આજે વિશ્વામિત્રી રિવરની અંદર જે વોટર ફ્લો છે એની ઉપર જે પર્યાવરણ દ્રવ્યો છે એમને સાથે જે કઈ રીતે કન્સન્ટ્રેશન પ્લાસ્ટિક આવી રહ્યો છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી. અને જે રીતનું અત્યારે જે કેપ્ચર એરિયા છે જે હાલોલ, પાવાગઢ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ જિલ્લામાં જે અલગ અલગ જગ્યાઓમાંથી જે પાણી આવી હતી આ વરસાદમાં આ પાણીને જટાપુરા અને પાછી આંકવામાં કેવી રીતે નાખવું જોઈએ એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી. અને સાથોસાથ જે કાશ્મીર એરિયામાંથી જે પાણી પ્રસાર કરવામાં આવ્યું હતું એને પણ અમે રિલીઝ કરવામાં આવ્યું હતું અને એ જ પાણી અત્યારે વિશ્વામિત્રીમાં પણ નીકળી રહ્યા છે. જે પહેલાં જે ડ્રેજિંગનું કામ પહેલાં જે વાત કરી એમાં પણ આટલું વોલ્યુમ હોય તો 11 ફૂટ જાય તો એમાંથી લગભગ 14 ફૂટ કે 15 ફૂટનું પાણી જતો હતો. આ વખતે થોડું ડ્રેજિંગ 20 ફૂટ કામના કારણે રિવર વાઇડ પણ કર્યું છે અને સોલર કર્યું છે, ડીપ પણ કર્યું છે. આના કારણે આટલી મોટું વોલ્યુમ જે આવેલું હતું બહારથી આ વોલ્યુમ પણ નદીમાંથી આરામથી ડિસ્ટ્રીબ્યુશન આપણે જ જોયા છે કે 10 થી 12 ફૂટની અંદર જ બધું પાણી નીકળી ગયું છે. સાથોસાથ દાદર નદીમાં પણ આપણે દેવ ડેમમાંથી જે પાણી નીકળ્યું છે એ પણ દાદર નદીમાંથી નીકળી ગયું છે. એટલે અહીંથી પણ પાણી ગયા છે એ પણ ગામવા બહારથી નીકળવામાં આવે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યું હતું કે એમની જે કામગીરી પેન્ડિંગ હતી એને પણ પૂરું કરવા માટે સૂચના આપી છે. એ લોકોનું 2-3 જગ્યાઓનું હજુ પણ કામ ચાલી રહ્યું છે એ પણ પૂરું કરવા માટે એ લોકો અમને કીધું છે કે અમે લગભગ આ અઠવાડિયાની અંદર પૂરું કરી દઈશું. જેથી કરીને ઈસ્ટ ટુ વેસ્ટ જે ફ્લો છે એ પણ કઈ રીતે બહાર જાય છે તો એના માટે કામગીરી કરવામાં આવી છે. અને સાથોસાથ વિશ્વામિત્રી રિવરની અંદર જે પણ ક્રોકોડાઇલ બાસ્ટિંગની પણ વિડીયોમાં તપાસ આવી છે. અત્યારે પાણી થોડું ઓછું થયા પછી ક્રોકોડાઇલ જેવી બહાર આવે છે એ બાબતે પણ ચર્ચા થઈ હતી. આવનારા દિવસોમાં અમે ક્રોકોડાઇલ મેપની અંદર જે મોડેલિંગ છે એ પણ ચલાવવાના છે. એટલે અપર લેવલ લોઅર લેવલ ડિફરન્શિએટની જે ક્રોકોડાઇલ મેપ બનાવવાનું છે એના પણ ઉપર પણ સૂચના આપી છે. આવનારા દિવસોમાં કલેક્ટર ઓફિસર ડીએલઆર સાથે પણ મળીને ક્રોકોડાઇલ મેપ જે પહેલાંથી બનાવવામાં આવ્યો છે એના ઉપર પણ કામગીરી હાથ ધરવામાં આવશે. બહુ પોઝિટિવ ડિસ્કશન હતું જેથી કરીને આવનારા દિવસોમાં પણ વિશ્વામિત્રી જે ડેવલપમેન્ટ છે એમાં કન્ઝર્વેશન અને ડેવલપમેન્ટ કેવી રીતે આગળ એક સાથે લઈ જાય છે એ બાબતો હતું. અને ડ્રોન વિડીયો પણ અમે શૂટ કરી છે આખા રિવરનો એના ઉપર પણ ચર્ચા કરી છે કે કયા વિસ્તારમાં પ્રોપર ફ્લો છે નિયંત્રિત છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી. એના પછી જે સિટી ઓફિસર સાથે જે રિવ્યુ મિટિંગ હતી મંથનની એની અંદર પોટહોલ્સ, ડ્રેનેજ હોલ, બીજા મ્યુઝિયમમાં ખાડાઓ પડે જેને કરંટ ફેસિલિટી કશું કરવા માટે ફોર એક્ઝામ્પલ ફતેહપુર સદાકર સર્કલનું જે બધું મારા ધ્યાનમાં આવ્યું છે એ બધું તાત્કાલિક ધોરણે કામ કરવાનું કીધું છે. અને આપણે બે અલગ અલગ ઇનપુટ અત્યારે લઈ રહ્યા છે. એક આઈટી ટીમ દ્વારા જેટલા સિટીમાં કેમેરાઝ લાગ્યા છે આ કેમેરાઝ મારફતે જેટલા જગ્યામાં પોટહોલ્સ લાગી ગયા છે, રોડ ઉપર ગાડાઓ પડી ગયા છે એને અત્યારે આઈડેન્ટિફાઈ કરીને તમામ ટીમ જે મોકલવામાં આવી રહ્યા છે. આની અંદર ટીમ જે મોકલ્યા પછી આ કામગીરી થઈ ગઈ છે કે એની ઉપર રિપોર્ટ લેવાની શરૂ કરી છે. અને કેટલા પેન્ડિંગ છે આ પેન્ડિંગ ઉપર પણ અમે અત્યારે રિવ્યૂ કરવાનું શરૂ કર્યું છે. જેમાં પેન્ડન્સી વધારે છે અને એન્જિનિયરને ધ્યાન નથી આપતા અથવા કામગીરી સંતોષકારક નથી આવા એન્જિનિયરને નોટિફિકેશન કરવા માટે પણ અમે સૂચના આપી છે. એટલે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ, વોટર સપ્લાય અલગ અલગ ડિપાર્ટમેન્ટને સરખી રીતે રિપોર્ટ કરવામાં આવ્યું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પણ અમુક જગ્યામાં ન્યુસન્સ પોઈન્ટ લોકો પણ વારંવાર ગંદગી ફેલાવે છે એટલે એવી ફાઇન્સ લેવા માટે પણ એમને સૂચના આપી છે. મૂળ મુદ્દા એ છે કે રોડની કન્ડિશન ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ જગ્યાઓમાં ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કદાચ શોધી હશે અથવા વોટર ડિપાર્ટમેન્ટે શોધી હશે એની કામગીરી બરાબર રીતે ફરી રોડને રીસ્ટ્રક્ચર કરવાની, રીસ્થાપિત કરવાની જે કામગીરી પેન્ડિંગ છે એના ઉપર કડક એક્શન લેવા માટે કીધું છે. અને આવનારા દિવસોમાં ફાયર ટીમ દ્વારા પણ અત્યારે અને ઇમરજન્સી સર્વિસીસ દ્વારા રોડની અંદર ડેશકેમમાંથી પણ ડેટા લઈ રહ્યા છે. આપણે કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉપર લઈ રહ્યા છે. એનાથી પણ ડબલ વેરિફિકેશન થાય છે કે વહેલા તકે ઇન્સ્ટોલેશન અવેલેબલ હતી, ગાડાઓ ક્યાં પડી ગઈ છે, પોર્ટલ ક્યાં છે, જેથી કરીને વહેલા તકે એનું રિપેરિંગ થઈ શકે. હવે હોટપેક સર્કિટ લગાવવાની જે કામગીરી છે એમાં પણ થોડું સુધારાઓ કરવાનું કીધું છે. થોડું રોડ લગાવીને વ્યવસ્થિત કરવાનું પણ કીધું છે. બેઝિકલી પબ્લિક સુધી સંતોષકારક કામ થાય ત્યાર સુધી આને કામ પેન્ડિંગ કરવાની સૂચના આપી છે. અને ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર ફિલ્ડમાં ઉતરીને કામ કરવાનું કીધું છે. અને આજવા અને બાકી સરોવરની વોટર લેવલ જે પણ સેન્ટ્રલી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ. અત્યારે વેબસાઇટ ઉપર પણ જાહેર કરી રહ્યા છીએ એટલે પબ્લિક સુધી માહિતી થાય એ પણ અમે અત્યારે જાહેર કરી રહ્યા છીએ. આશા રાખીશું કે આવનારા દિવસોમાં ફિલ્ડ લેવલમાં ટીમની કામગીરી સુધરશે
અને આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં સારું કામ કરવાનું જ રહેશે.